અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે। કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં થાય। કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરવાની આપની જાહેરાત। કોંગ્રેસ આપ ગઠબંધનના હવે છૂટાછેડા થઈ ગયા છે। કેજરીવાલે કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા। કેજરીવાલે કપાસના ખેડૂતો પર આયાત વેરો હટાવવાની માંગ પણ કરી છે। ખેડૂતો આપઘાત કરવા મજબૂર થશે તે વાતનો ઉલ્લેખ પણ કેજરીવાલે કર્યો। અમેરિકા સામે આપણી સરકાર બેબસ કેમ છે તેવો સવાલ પણ કેજરીવાલે ઉઠાવ્યો। અદાણી માટે ટ્રમ્પને નારાજ નથી કરવા માંગતી સરકાર તેવું પણ કેજરીવાલે કીધું। અદાણી સામે અમેરિકાની કોર્ટમાં કેસ ચાલે છે। સુરતમાં હીરાના કારીગરો બેરોજગાર બન્યા છે। રત્ન કલાકારો પાસે સંતાનની ફી ભરવાના પણ પૈસા નથી તેવો ઉલ્લેખ પણ કેજરીવાલે કર્યો। પંજાબમાં પૂર પર પણ બોલ્યા કેજરીવાલ। 1800થી વધુ ગામ અને 3 લોકો છે પ્રભાવિત તેવું પણ કેજરીવાલે કીધું હતું। गुजरात में आने वाले स्थानीय चुनाव में कांग्रेस के साथ नहीं, बिल्कुल नहीं होगा। नहीं, बिल्कुल नहीं होगा। नहीं, बिल्कुल नहीं होगा। गुजरात में आने वाले स्थानीय चुनाव में कांग्रेस के साथ नहीं, बिल्कुल नहीं होगा। नहीं, बिल्कुल नहीं होगा। नहीं, बिल्कुल नहीं होगा। તો અમેરિકા સામે આપણી સરકાર બેબસ કેમ છે તેવો સવાલ પણ કેજરીવાલે ઉઠાવ્યો છે। અને કેજરીવાલ જ્યારે ગુજરાતમાં આવ્યા છે ત્યારે તેમણે જે નિવેદન આપ્યું અને તે નિવેદનમાં તેમણે મોટી જાહેરાત કરી છે। પંજાબમાં પૂર પર પણ બોલ્યા કેજરીવાલ। તો પંજાબમાં આવેલા પૂર પર પણ કેજરીવાલ બોલ્યા હતા। અને જ્યારે ગુજરાતમાં તેઓ આવ્યા છે, ગુજરાત આવેલા અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે। સૌથી પહેલા તો તેમણે કોંગ્રેસ સાથે નાતો તોડી નાખ્યો છે। કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં। ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અમુક જે ચૂંટણી હોય છે તેમાં સાથે મળીને લડે છે, અમુક ચૂંટણીમાં સાથે નથી લડતા। ઘણા સમયથી આ રીતે ચાલી રહ્યું છે। તો હવે જે જાહેરાત થઈ છે કે કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે નહીં લડે। કેજરીવાલે કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા। એક સમયે સાથે ચૂંટણી લડતા કોંગ્રેસ અને આપ હવે એકબીજા પર વાર પ્રતિવાર કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીએ હવે કોંગ્રેસ પર વાર કર્યા છે। એ જ આમ આદમી પાર્ટી જે થોડાક સમય પહેલા કોંગ્રેસ સાથે મળીને ઇલેક્શન લડતી હતી। અને હવે વાત